જૈન શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાસં સર્વત્ર સુખી ભવન્તુ સર્વત્ર સુખી ભવન્તુ સર્વત્ર સુખી. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એ સુંદર ભાવનાથી આજના પ્રવચનની શરૂઆત કરશું. મોક્ષ તત્વ, નવ તત્વોનું છેલ્લું તત્વ. એના પર આગળ વધતા પહેલા એક સુંદર વાતથી આજના પ્રવચનની શરૂઆત કરવી છે. નવા વર્ષ, નૂતન વર્ષ વીર સંવત 2552 ની શરૂઆત થઈ છે. વિક્રમ સંવત 2082 એની શરૂઆત થઈ છે. ત્યારે આચાર્ય રત્નસર મહારાજે બહુ સુંદર એક પંચાંગમાં એમને લખ્યું છે કે દિલ અને દિમાગ, હૃદય અને બુદ્ધિ જો બંનેનું સમન્વય થાય તો અદ્ભુત કાર્ય થઈ જાય આ જીવનનું. જો દિલ ઉપર દિમાગ આવી જાય તો એટલે હૃદય ઉપર હૃદયની ભાવના સાથે જો બુદ્ધિનું કામ આવી જાય તો આપણામાં વિવેક જાગૃત થાય. અને બુદ્ધિ ઉપર હૃદયનું કામ આવી જાય તો આપણી સુંદર ભાવનાઓને ગૌરવ સ્વરૂપ મળે. બહુ સુંદર વાત છે. જરા સમજવાનો પ્રયત્ન કરીએ કે આ હૃદય એ લાગણી ભાવ સાથે સંકળાયેલું છે અને બુદ્ધિ આપણી ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલી છે. એટલે આજના જમાનામાં બે ક્વેશ્ચન્સ આવે છે, કે આઈક્યુ અને ઈક્યુ. શેખરભાઈ, બરાબર. આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન અને ઈક્યુ એ ઇમોશનલ ક્વેશ્ચન. હવે ઇમોશનલ ક્વેશ્ચન હૃદય સાથે સંકળાયેલી છે અને ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન બુદ્ધિ સાથે સંકળાયેલી છે. આઈક્યુ ખૂબ વ્યક્તિ ખૂબ હોશિયાર હોય પણ એને એની લાગણીઓ પર કાબુ ના હોય, એના મનના ભાવો પર કાબુ ન હોય તો એ વ્યક્તિ શું થાય શેખરભાઈ? બરાબર. ગમે તે વિચાર કરે, ગમે તે કરી શકે, પાગલ પણ બની શકે. બરાબર ને? બરાબર. ગમે તેટલો હોશિયાર માણસ હોય, બુદ્ધિ બહુ હોય, પણ એના મગજનું ઠેકાણું ના હોય એવું બને ને? બને. એ હૃદય સાથે સંકળાયેલું છે, ભાવના અને લાગણી. જેને બુદ્ધિ ઓછી હોય, લાગણી પ્રધાન હોય, ખૂબ લાગણી વાળો હોય તો એને પ્રોબ્લેમ થઈ જાય. એટલે બંનેનું બેલેન્સ જોઈએ. જીવન ચલાવવા માટે આઈક્યુ ને ઈક્યુ બંનેનું બેલેન્સ જોઈએ. બરાબર. એટલે નવા વર્ષમાં રત્ન મહારાજે બહુ સુંદર વાત કરી છે કે હૃદયની લાગણીને જ્યારે બુદ્ધિ સાથે એનો સંયોગ થાય, બુદ્ધિથી એ લાગણી દોરવાય તો આ લાગણીઓ આપણને જીવનમાં ગૌરવ આપે, પ્રસન્નતા આપે. લાગણીઓને બુદ્ધિની લગામ, બુદ્ધિનો ઘોડો મળ્યો છે. અને આ બુદ્ધિ સાથે જ્યારે હૃદયની ભાવનાઓ સંકળાય ત્યારે આપણામાં વિવેક શક્તિ જાગૃત થાય. એટલે આ બંનેનું સમન્વય નૂતન વર્ષમાં આખું આપણું વર્ષ આ વિવેક અને આ ગૌરવ, આ પ્રસન્નતાથી પ્રસાર થાય એવી સુંદર વાત એમને કરેલી છે. બરાબર. વિક્રમ સંવત, જો આપણે ત્યાં સંવત્સર, ખૂબ સુંદર વાત મેં વાંચેલી છે કે સંવત્સર વર્ષો પહેલા પુરાણોમાં ક્યાંય લખાયેલા નથી શેખરભાઈ. વેદના કેટલા સંવત્સર થયા, કૃષ્ણ સંવત્સર એવું કશું આવતું નથી. બરાબર. સૌથી પહેલું સંવત્સર ભગવાન મહાવીર સ્વામીનું સૌથી જૂનું સંવત્સર. બરાબર. 2552 વર્ષ એનાથી કોઈ જૂનું સંવત્સર છે નહીં.
જ્યારે આજથી 2551 વર્ષ પહેલા અમાસની રાત્રે ભગવાનનું નિર્વાણ થયું, બરાબર. ત્યારે એક જ્ઞાન બુઝાઈ ગયો. ત્યાંના રાજાઓ, સૈનિક મહારાજા અને 18 દેશના રાજાઓ ત્યાં હાજર હતા. એ કોઈ વિચાર્યું કે હવે અમને જ્ઞાન કોણ આપશે? એક જ્ઞાનનો યુગ ખતમ થઈ ગયો. ભગવાનની અદ્ભુત દેશનાઓ દ્વારા આ વિશ્વનું અદ્ભુત એમને કલ્યાણ કર્યું, અને એના પ્રતિક રૂપે રાજાઓએ ત્યાં હજારો દીવા પ્રગટાવી અને ભગવાન આ જ્ઞાન દ્વારા, ભગવાનની વાતો જ્ઞાન દ્વારા આપણા હૃદયમાં સુધી પહોંચે એવી સુંદર પ્રતિજ્ઞા રૂપે આ દિવાળીની શરૂઆત કરી દીવોની. અને બીજા વર્ષે સૈનિક મહારાજાએ વીર સંવતની શરૂઆત કરાઈ, અને એ નૂતન વર્ષ, એ વીર સંવત આજે 2552 છે. 2552 વર્ષ છે. બરાબર. હવે વિક્રમ સંવતની કથા પણ બહુ સુંદર છે. વિક્રમ મહારાજા થઈ ગયા ખરેખર ઈસવીસન 300-350 વર્ષે. એટલે ભગવાનના 800 વર્ષ પછી આશરે, ભગવાનના નિર્વાણ 800 વર્ષ પછી આશરે. પણ તમે જો વિક્રમ સંવત કઈ ચાલે છે અત્યારે? 2252. બરાબર ને? 82. બરાબર. તો વાત એવી છે કે વિક્રમ સંવતની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે 56 વર્ષે થઈ. બરાબર ને? અત્યારે કેટલોમાં ચાલે છે? 2025. 2025 ને આ 2052. 2052 ને 2025 એટલે ઈસુ ખ્રિસ્ત ના 56 વર્ષ પહેલા વિક્રમ સંવતની શરૂઆત થઈ. બરાબર. હવે મહારાજા વિક્રમ તો ઈસવીસન 300-350 વર્ષે થયેલા. તો આ બંનેનો મેળ કેવી રીતે? બરાબર. પ્રશ્ન થાય કે વિક્રમ સંવત તો ઈસવીસન પૂર્વે થઈ, અને વિક્રમાદિત્યનો જન્મ અને એમનો કાળ 300-350 વર્ષ પછી હતો. તો બંનેનું સંલગ્ન કેવી રીતે? તો ઇતિહાસકારોએ નોંધ્યું છે કે ભગવાનના નિર્વાણ પછી આશરે 56 વર્ષે શક લોકો હિન્દુસ્તાન પર આવ્યા, અને હિન્દુસ્તાનનો ઘણો બધો રાજ્ય એમને કબજે કર્યા શક લોકોએ. અને એ લોકો 56મા વર્ષે શક સંવત ચાલુ કરી. એ શાલિવાહન સંકત એમની શક સંવત ચાલુ કરી. પણ મહારાજા વિક્રમે જયારે 300-350 વર્ષ પછી મહારાજા વિક્રમ એમને આ શકને હરાવી અને ઉત્તર ભારત, પશ્ચિમ ભારતનો બધો વિસ્તાર એમને કાબુ હેઠળ આવ્યા. બરાબર. અને એમને જે શક સંવત હતી, એ શક સંવતને વિક્રમાદિત્ય સંવત નામ આપ્યું, અને એ કારતક સુદ એકમથી ચાલુ થઈ. એટલે આજે જે કારતક સુદ એકમ છે, એ વીર સંવત અને વિક્રમ સંવત બંનેની શરૂઆત છે. બરાબર. અને ત્યારબાદ શાલિવાહન સંવત ચાલુ થઈ, જે ચૈત્ર મહિના નહીં, ચૈત્રના પડવાના દિવસે ચાલુ થાય છે, નવું વર્ષ. બરાબર. અને આ જે સોલર કેલેન્ડર પ્રમાણે જે આપણા અત્યારે ડેટ આપણે લખીએ છીએ ઈસવીસન, એ સોલર પ્રમાણે ચાલે છે. અને ભગવાન મહાવીર સ્વામીના આશરે 500 વર્ષ પછી ચાલુ થયું. હવે વિક્રમાદિત્યની જે સંવત છે,
સોરી શેખર. હમ તો આપણે વાત કરતા હતા વિક્રમ સંવત. વિક્રમ સંવતના બહુ સ્પેશિયલ નામો છે શેખરભાઈ. હમ આજે 2082 ચાલે છે, તો 2080 નું નામ હતું અનળ. એ વિક્રમ સંવત નું નામ હતું અનળ. અનળ એટલે અચ્છા. અગ્નિ. હા હા હા. અનલ હા. હવે 2080 આજથી 2 વર્ષ પહેલા મોટા મોટા યુદ્ધો ચાલુ થયા. કેલિફોર્નિયામાં આગ લાગી, ઓસ્ટ્રેલિયામાં ભારે મોટી આગ લાગી. એટલે અગ્નિ એ અનળ એ વિક્રમ સંવત નું એક રહસ્યમય નામ છે કે જેને આખા વર્ષ એના અસર દેખાય. હા હા. પછી 2021 નું નામ છે પિંગલા. હમ પિંગલા નો અર્થ થાય કે મધ્યમ. હમ મધ્યમ મીડિયેશન. તો જે યુદ્ધ થયું તે ગયું વર્ષ આખું મીડિયેશનમાં ગયું, યુદ્ધને અટકાવવા માટે ગયું. હમ તમે જુઓ જેટલા યુદ્ધો બરાબર થયા એને રોકવા માટે આખા વિશ્વમાંથી બધે પ્રયત્ન થયા. બરાબર. હવે આ વખતનું જે નામ છે એ અદ્ભુત નામ છે. એને કાળ સંવત નામ કહ્યું છે, કાળયુક્ત નામ. એટલે અચ્છા. હવે આ વર્ષે સમયનો શું તકાદો છે એ આખું વર્ષ જાણ્યા પછી ખબર પડશે. જ્યારે બાંગ્લાદેશનું યુદ્ધ થયું ત્યારે વિક્રમ સંવતનું નામ હતું દંદુભી, બીગોલ. બ્યુગલ. આવા રહસ્યમય નામ વાળું વિક્રમ સંવત છે. આપણા ઋષિ મુનિઓએ ખૂબ વિચાર કરી અને પોતાના અંતરદ્રષ્ટિ વડે આ બધા કેલેન્ડર બધું ઊભું કર્યું છે કે આ વિક્રમ સંવત, આ નવું વર્ષ આપણા સૌના જીવનમાં નવીન પ્રભાત આવે, સુખ, સંપત્તિ, શાંતિ, સામર્થ્ય આપે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ અને આજે મોક્ષ તત્વ પર આજે આપણે આગળ વધીએ. મોક્ષ તત્વ 9 દ્વાર ની આપણે વાત કરતા હતા. 9 દ્વાર દ્વારા મોક્ષ તત્વની ઓળખ આપણને શાસ્ત્રકારો આપી રહ્યા છે. એ 9 દ્વારો સૌથી પહેલા તો દ્રવ્ય. મૂળ આપણે વાત કરતા હતા કે આપણે શાસ્ત્રની અંદર કોઈ બી પદાર્થને ઓળખવા માટે આપણને 4 ઊંચીઓ આપેલી છે: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. આની અંદર મોક્ષ તત્વને ઓળખવા માટે દ્રવ્યના બીજા 2 વિભાગ કરવામાં આવ્યા છે: દ્રવ્ય, પછી એનો ભાગ અને એનું અલ્પ બહુત્વ. એટલે દ્રવ્ય ક્ષેત્રમાં ક્ષેત્ર અને પછી કાળ, ક્ષેત્ર પછી સ્પર્શના, કાળ, કાળ પછી અંતર અને પછી ભાવ, ભાવ પછી ભાગ અને અલ્પ બહુત્વ. આપણે 9માંથી દ્રવ્ય વિશે જાણ્યું, ક્ષેત્ર વિશે જાણ્યું, કાળ વિશે જાણ્યું, બરાબર ને? પછી આપણે અંતર વિશે જાણ્યું, સ્પર્શના વિશે જાણ્યું. આજે જરા થોડું ફરીથી સહેજ એનું પૂર્ણાવર્તન કરીને આપણે આગળ વધશું. તો સૌથી પહેલું દ્રવ્યદ્વાર. દ્રવ્યદ્વારમાં મોક્ષની અંદર જીવો કેટલા એની વાત કરી. મોક્ષમાં કેટલા જીવો? અનંત જીવો. બરાબર શેખરભાઈ, પૂર્ણિમાબેન? દ્રવ્ય બરાબર. હવે ક્ષેત્ર. ક્ષેત્રની અંદર મોક્ષ ક્યાં આગળ છે? સિદ્ધ શિલા ઉપર. 45 લાખ યોજન જે સિદ્ધ શિલા છે એના પર સિદ્ધના જીવો ત્યાં ને ત્યાં એમનું સ્થાન છે. એટલે આપણું અઢીદીપ છે જે 45 લાખ યોજન છે. એ 45 લાખ યોજનમાંથી કોઈ બી જીવ કેવળ જ્ઞાન પામી નિર્વાણ પામીને મોક્ષે જાય તો તેના તે જગ્યાએથી તે ક્ષેત્રથી સીધો સિદ્ધ શિલા પર પહોંચે. એટલે સિદ્ધ શિલા પણ 45 લાખ યોજન છે. તમે જુઓ કોમ્બિનેશન. અઢીદીપ બી 45 લાખ યોજન અને સિદ્ધ શિલા પણ 45 લાખ યોજન. અને તેથી જ કોઈ બી જીવ કેવળી નિર્વાણ પામે અઢીદીપમાંથી સીધો સિદ્ધ શિલા પર જાય. બરાબર? આ ક્ષેત્ર થયું. હવે આ સિદ્ધ શિલા પર અનંતા જીવો ખસોખસ ભરાયેલા છે. કોઈ વચ્ચે જગ્યા નથી.
એટલે અહીંથી કોઈ જીવ મોક્ષે જાય, સિદ્ધ શિલા પર જાય, તો ત્યાં આગળ જે બીજો જીવ હોય એની સાથે જે આત્મદ્રવ્ય બીજું છે એની સાથે એકમેક થઈ જાય, ઓતપ્રોત થઈ જાય, એની સાથે મળી જાય. બરોબર. હવે આપણે ગઈ વખતે એક સુંદર વાત કરેલી, એને ફરીથી આજે આખો સમજવાનો પ્રયત્ન કરીશું કે જે જીવો મોક્ષે જાય છે, શાસ્ત્રમાં કીધેલું છે કે કોઈ બી જીવ ઓછોમાં ઓછો 6 મહિને તો એકવાર મોક્ષે જાય ને જાય. શાસ્ત્રકારોએ 2 વાત કરેલી છે કે કોઈ જીવ 6 મહિને મોક્ષે જાય ને જાય. 6 મહિના કોઈ જીવ 6 મહિને, તો 6 મહિને તો એક જીવ મોક્ષે જાય જ. અને બીજી વાત કરેલી છે કે એક સમયે સૌથી વધુ 108 જીવો મોક્ષે જઈ શકે. કેટલા? એટ એ ટાઈમ 108 જીવો મોક્ષે જઈ 108 શકે. જીવો. હા. હવે એની એક સુંદર ગણતરી શાસ્ત્રકારોએ બતાવેલી છે, કેવળ ભગવંતોએ બતાવેલી છે. જરા સમજવાનો આજે પ્રયત્ન કરીએ. ગઈ વખતે મેં આ વાત લીધેલી, થોડી અઘરી છે, એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ. આમાં એક જીવ મોક્ષે જાય, પછી બીજા એક જીવ એક સમય મોક્ષે જાય, પછી બીજો જીવ જો મોક્ષે જવાનો તો બીજો જીવ બીજા સમયે મોક્ષે જાય. એમ કરતા કરતા 8 સમય સુધી એક જીવ મોક્ષે જાય. શેખરભાઈ, પૂર્ણિમાબેન. પછી નવમા સમયે કોઈ જીવ મોક્ષે ના જાય. ફરી પાછો 10મા સમયથી એક જીવ મોક્ષે જાય, પછી બીજો જીવ મોક્ષે જાય. એમ કરતા કરતા 8 સમય સુધી એક જીવ મોક્ષે જાય. ફરી પાછા 9મા સમયે કોઈ જીવ મોક્ષે ના જાય. કોઈ પણ જીવ 9મા સમયે મોક્ષે જઈ ના શકે. આ એક વિશ્વની રચના છે. તો હવે શાસ્ત્રકાર એવું કહે છે કે એક જીવ મોક્ષે જાય, એવી રીતે 2 જીવ બી એક સમય મોક્ષે જાય, 3 જીવ બી એક સમય મોક્ષે જાય, પછી બીજા સમય 3 જીવ મોક્ષે જાય. એમ કરતા કરતા 8 સમય સુધી 32 જીવોનું ચોકઠું મોક્ષે જાય. 32 જીવો પહેલા સમય મોક્ષે જાય, પછી બીજા સમયે 32 જીવો સાથે મોક્ષે જાય, ત્રીજા સમયે 32 જીવો સાથે મોક્ષે જાય. એમ કરતા કરતા 8 સમય સુધી 32 જીવો મોક્ષે જાય. પછી 9મા સમયે કોઈ જીવ મોક્ષે ના જઈ શકે. ફરી પાછા 32 જીવો 10મા સમયથી મોક્ષે જાય. એવા બીજા 8 સમય સુધી મોક્ષે જાય. પછી એના પછીના 9મા સમયે કોઈ જીવ મોક્ષે ના જાય. હવે જો હજુ આગળ છે, 1 થી 32 જીવોનું ચોકઠું થઈ ગયું. પછી આગળ શું કે છે કે 32 થી 48 જીવો. કેટલા? 32 થી 48 જીવો, એટલે 33 જીવનું સાથે હોય એ મોક્ષે જાય. એવા એ 7 સમય સુધી જ મોક્ષે જઈ શકે. શેખરભાઈ, પૂર્ણિમાબેન, સુરેખાબેન, તલાટી સાહેબ, 33 થી 48 જીવો એક સાથે કેટલા સમય સુધી મોક્ષે જઈ શકે? 7 સમય સુધી. પછી 8મા સમયે 48 જીવો એક સમય મોક્ષે ગયા 7 સમય સુધી. પછી 8મા સમયે કોઈ બી જીવ મોક્ષે ના જાય. ફરી પાછું 48 જીવનું જે હોય એ મોક્ષે જાય. એ 7 સમય સુધી મોક્ષે જાય, એ 8મા સમયે મોક્ષે ના જાય. હવે એમ કરતા કરતા 48 જીવોનું ચોકઠું થઈ ગયું. પછી 60 જીવો એક સાથે મોક્ષે જાય. તે કેટલા છે? 6 સમય સુધી. 6 સમય સુધી એક સમયે 60 જીવો મોક્ષે જાય. 7મા સમયે કોઈ બી જીવ મોક્ષે ના જાય. પછી આગળ 72 જીવો એક સાથે મોક્ષે જાય. કેટલા? 5 સમય સુધી. પછી 6ઠ્ઠા સમયે કોઈ જીવ મોક્ષે ના જાય. ખ્યાલ આવે છે શેખરભાઈ? આવે ને? ધારો કે 72 જીવો મોક્ષે જાય છે, તો પહેલા સમયે 72 જીવો મોક્ષે જાય, બીજા 72 જીવો બીજા સમયે મોક્ષે જાય. એવા 5 જ સમય સુધી 72 જીવો મોક્ષે જઈ શકે. 6ઠ્ઠા સમયે કોઈ જીવ મોક્ષે ના જાય. એવી રીતે 80 જીવો એ 4 સમય સુધી મોક્ષે જાય. પછી 96 જીવો 3 સમય સુધી મોક્ષે જાય. પછી 97 થી 102 જીવ 2 સમય સુધી મોક્ષે જાય.
અને 103 થી 108 જીવો એક સમયે મોક્ષે જાય. પછીના સમયે કોઈ જીવ મોક્ષે ના જાય. આવી સુંદર અદ્ભુત કેવળ જ્ઞાની ભગવંતોએ પોતાની દ્રષ્ટિમાં જોયેલી વાત આપણને કીધેલી છે. બરોબર? અદ્ભુત છે. પૂર્ણિમાબેન ખ્યાલ આવ્યો? હા, હા, 108 આવે જેવો ને મોક્ષે બેન. ગયા. 108 જેવો મોક્ષે ગયા એક સમયે. પછી બીજા સમયે કોઈ જીવ મોક્ષે ના જાય. એક જીવ પણ મોક્ષે ના જાય. પછી ધારો કે એક જીવ મોક્ષે જવાનો હોય તો એક જીવ મોક્ષે જાય, પછી બીજો એક જીવ મોક્ષે જાય, એ 8 સમય સુધી જાય. બરાબર છે? બીજા 108 જો મોક્ષે જવાના હોય તો એક સમય સુધી જાય, પછીનો સમય ખાલી પડે. તો જુઓ, 108 જીવ સાથે મોક્ષે ગયા હોય એ ક્યારે બન્યું? ઋષભદેવ ભગવાન જ્યારે મોક્ષે ગયા ત્યારે એમની સાથે ટોટલ 108 જીવ મોક્ષે ગયા. અને ભગવાન મહાવીર સ્વામી મોક્ષે ગયા ત્યારે એકલા મોક્ષે ગયા છે. એકલા મોક્ષે ગયા. બરાબર? તો આ દ્રવ્ય પ્રમાણે જીવો કેવી રીતે મોક્ષે જાય એની આપણે વાત કરી. ભાઈ ગઈ વખતે એક બીજી વાત કરેલી, એ બી સમજવા જેવી છે. થોડી ટેકનિકલ છે, પણ સમજીએ કે જેથી કોઈ વખત આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રકારોએ કેટલી ઊંડી વાતો આપણને સરસ રીતે સમજાવેલી છે. હવે ઋષભદેવ ભગવાનનો ઊંચાઈ કેટલી, શરીર કેટલું ઊંચું? 500 ધનુષ. હવે એક ધનુષ્યના 3 હાથ. બરાબર? આ માપ છે. તો કેટલા હાથનું એમનું શરીર થયું? 1500. 1500 હાથ. બરાબર? હવે જ્યારે જીવ મોક્ષે જાય ત્યારે શું કરે શેખરભાઈ? પોતાના આત્મા દ્રવ્યોને 2/3 ભાગની અંદર ભેગા કરી દે. એટલે ઋષભદેવ ભગવાન એ સાથે કેવડી ભગવાન તો મોક્ષે ગયા તો 1500 હાથનું એમનું શરીર હતું, એ કેટલા હાથનું કર્યું? 1500 ત્રીજા ભાગનું. બીજા ભાગનું. 2 એટલે 1500, 3 વડે ભાગો 500 ગુણ્યા 2, 1000 હાથનું એમનો આત્મ પ્રદેશ લઈને ઉપર ગયા. બરાબર? 1000 હાથ. બરાબર ને? 1500 માંથી 1000 આત્મ પ્રદેશ સાથે ઉપર ગયા. હવે 1000 હાથ એટલે એને 3 વડે ભાગો એટલે 333 ધનુષ્ય અને 1 હાથ. એટલા પ્રમાણે અવગાહના થઈ. એટલે આપણે ત્યાં આવે છે કે 500 ધનુષ્ય વાળા જે શરીર હોય, 333 ધનુષ અને 1 હાથની અવગાહના વાળો આત્મદ્રવ્ય ઉપર જાય. બરોબર? ખ્યાલ આવી ગયો પૂર્ણિમાબેન, શેખરભાઈ, તલાટી સાહેબ? બરાબર? આપણે ત્યાં 333 ધનુષ્ય અને 1 હાથ એવી અવગાહના સાથે ઉપર ગયું. બરાબર છે? એવી રીતે ઓછોમાં ઓછો 2 હાથ જેનું શરીર હોય, 2 હાથનું શરીર હોય એ મોક્ષે જઈ શકે. હવે 2 હાથનું શરીર આપણે ત્યાં માપ આપ્યું છે કે 1 હાથ પ્રમાણે 24 અંગુલ એટલે 1 હાથ થાય. આવા અંગુલ આમ મૂકીએ 1, 2, 3, 4 એટલે 24 અંગુલ પ્રમાણે 1 હાથ. બરાબર? 2 હાથ એટલે કેટલા અંગુલ થયા? 48 અંગુલ. બરાબર? એના 2/3 એટલે 32 અંગુલ. બરાબર? બરાબર. 48, 32 એટલે 32 અંગુલ વાળું આત્માનો પ્રમાણ પ્રદેશ પ્રમાણ ઉપર જાય. એ 32 અંગુલ એટલે કેટલા હાથ થયા? 24 અંગુલનો 1 હાથ. 1 હાથ અને 8 અંગુલ પ્રમાણે આત્મદ્રવ્ય ઉપર જાય. જેનું 2 હાથનું શરીર હોય તે 1 હાથ અને 8 અંગુલ. આ માપ છે, આ અવગણના છે. આપણને ક્યારેક કોઈ કે ભાઈ આત્મદ્રવ્ય સૌથી 2 હાથ કેટલાનું માપ લઈને ઉપર જાય? તો 1 હાથ અને 8 અંગુલ. બરાબર? આ એકદમ ટેકનિકલ વસ્તુ છે અને આજે આપણે સાદી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર? સુરેશભાઈ, શેખરભાઈ, પૂર્ણિમાબેન? હવે આગળ વધીએ.
જો મોક્ષ તત્વને આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે આગળ તમે કાળ, આપણે ક્ષેત્ર સમજી ગયા. કાળ કેવો છે? દરેક સિદ્ધ ભગવાન તો સાદી અનંત. કોઈ જીવ અહીંથી મોક્ષે જાય એટલે મોક્ષમાં એની શરૂઆત થઈ ગઈ. સાદી ને કેટલો સમય રહેવાનો? અનંત સુધી સમય રહેવાનો, એટલે સાદી અનંત. બરાબર. પણ મોક્ષ ક્યારથી છે? મોક્ષ તો અનાદિ છે. એટલે બધા સિદ્ધોની દ્રષ્ટિએ મોક્ષ અનાદિ અનંત, અને એક સિદ્ધના જ એક જીવની દ્રષ્ટિએ સાદી અનંત. બરાબર. હવે અંતર આવે છે, કાળ પછી અંતર. તો એક સિદ્ધનો જીવ, આપણે વાત કરેલી, એક સિદ્ધનો જીવ ફરીથી જન્મ લે? શેખરભાઈ, ના લે. ના લે. તો એનું એક સિદ્ધના જીવ નું કોઈ અંતર હોતું નથી. અને ક્ષેત્ર પ્રમાણે બી એક સિદ્ધના જીવ વચ્ચે બીજા સિદ્ધના જીવ વચ્ચે કોઈ જગ્યા હોતી નથી. એટલે ક્ષેત્ર રીતે બી અંતર નથી અને કાળ રીતે પણ કોઈ અંતર નથી. બરાબર. હવે એનો ભાગની દ્રષ્ટિએ જગ્યાએ ભાગ એટલે આ સિદ્ધના જીવો કેટલામાં ભાગે, બધા જીવોની દ્રષ્ટિએ કેટલામાં ભાગે છે એની વાત છે. બરાબર છે. તો સિદ્ધના જીવો મોક્ષમાં કેટલા છે? અનંત. બરાબર. અને સંસારના જીવો કેટલા છે? અનંતા અનંત. આ સંસારના જીવો અનંતા અનંત છે. એટલે સિદ્ધના જીવો સંસારના જીવો કરતા અનંતમાં ભાગે છે. બરાબર. એટલે આપણે ત્યાં શાસ્ત્રમાં બહુ સુંદર વાત સમજાવી છે કે આ સંસારની અંદર નિગોદના ગોળા કેટલા છે? અસંખ્ય. 14 રાજલોકની અંદર અસંખ્ય નિગોદના ગોળા ઠાંસી ભરેલા છે. હવે એક નિગોદના ગોળામાં નિગોદ કેટલી છે? અસંખ્ય. અને એ અસંખ્ય, અને એક નિગોદની અંદર જીવો કેટલા છે? અનંત અનંત. બરાબર. એટલે કોઈ બી કાળે, કોઈ બી સમયે, ક્યારે બી એક જીવ મોક્ષે જાય તો નિગોદની અંદર એક નિગોદમાં કેટલા જીવો બાકી રહે? તો હંમેશા અનંત બાકી રહે. એટલે આપણે ત્યાં શાસ્ત્રમાં લખેલું છે કે કોઈ બી કાળે, અનંત કાળ પછી પણ કોઈ બી પુરુષ કેવળ જ્ઞાની ભગવાનને પૂછે કે ભાઈ નિગોદમાં કેટલા જીવો બાકી રહ્યા? તો કેવળ જ્ઞાની ભગવાન તેને શું કે? હજુ એક નિગોદની અંદર અનંત જીવો હજુ પણ બાકી છે. ફરીથી અનાદિકાળ પછી, અનંત કાળ પછી કોઈ વ્યક્તિ કેવળી ભગવાનને પૂછે કે અત્યારે એક નિગોદમાંથી જે અનંતા જીવો મોક્ષે ગયા છતાં એક નિગોદમાં કેટલા જીવો બાકી છે? ત્યારે કેવળી ભગવાન શું જવાબ આપે? હજુ બી એક નિગોદની અંદર અનંત જીવો બાકી છે. હજુ એક નિગોદ પણ ખાલી થઈ નથી. હવે શેખરભાઈ, આપણે પ્રશ્ન કરીએ તર્કથી, કહું શક્ય છે? આપણે ધર્મ વિચાર કરીએ કે ભાઈ અનાદિકાળથી ચાલે છે અને અનંતકાળ સુધી ચાલવાનું છે, ને આપણે એવું વિચાર કરીએ કે આપણે તો અનંત કાળ તો વીતી ગયો, આપણને ખબર નથી કેટલો કાળ વીત્યો. બરાબર. તો એક નિગોદ તો ખાલી થઈ જવી જોઈએ ને? તો જો એવો વિચાર કરીએ તો એનો અર્થ એવો થયો કે એક નિગોદ અસંખ્ય નિગોદના ગોળા ખાલી થઈ જવા જોઈએ. બરાબર ને? કાળ તો અનંત કાળ વધી ગયો. તો પછી એનો અર્થ કે આખો સૃષ્ટિમાંથી બધા જીવો ખલાસ થઈ ગયેલા હોવા જોઈએ. માત્ર અભવ્ય જીવો રહે અને ભવ્ય જીવો બધા મોક્ષે પહોંચી ગયેલા હોવા જોઈએ. એટલે એકલા અભવ્ય જીવો રહ્યા, એ શક્ય નથી. બરાબર છે. એટલે ભગવાનની વાત ટેકનિકલી બી, લોજિકલી બી સંપૂર્ણ સત્ય છે કે
મોક્ષની અંદર અનંતા જીવો છે, એ આ સંસ્થાના જીવો કરતા અનંતના અનંતમાં ભાગે છે. બરાબર. હવે આગળ વધીએ. અલ્પ બહુત્વ, 8મું દ્વાર અલ્પ બહુત્વ. અલ્પ બહુત્વ એટલે કે આ મોક્ષે ગયેલા જીવો કયા વધારે છે, કયા ઓછા છે, કયા વધારે છે, એની સરખામણી કરે છે. તો બહુ બહુ સાદી સીધી વાતથી સરખામણી કરે છે કે આ મોક્ષમાં જીવવાવાળા સૌથી નપુંસક લિંગ વાળા જીવો સૌથી ઓછા. સોરી સાહેબ. એક સમયે 1 થી 10 નપુંસક જીવો જ મોક્ષે જઈ શકે. એના કરતા સ્ત્રીલિંગ વાળા જીવો વધારે. એક સમયે સૌથી વધારે 20 જીવો મોક્ષે જઈ શકે. એટલે નપુંસક કરતા ડબલ જીવો, સ્ત્રીલિંગ વાળા જીવો, સ્ત્રી દેહ વાળા જીવો મોક્ષે જઈ શકે. અને પુરુષ દેહ વાળા જીવો 108 એક સમયે મોક્ષે જઈ શકે. એટલે અલ્પ બહુ તો એવું કહે છે કે સૌથી મોક્ષે જીવા, મોક્ષની અંદર સૌથી વધારે, સૌથી ઓછા કયા જીવો? નપુંસક જીવો, એનાથી વધારે સ્ત્રી દેહ વાળા જીવો, અને એનાથી વધારે પુરુષ દેહ વાળા જીવો. બરાબર છે? ખ્યાલ આવી ગયો? જો ઉપર ગયા પછી આત્મદ્રવ્યમાં કોઈ ફરક હોતો નથી, પણ અલ્પ બહુ તો કે છે કે નપુંસક જે દેહ છે, એ જે કેવડી ભગવાન મોક્ષે જાય એ ઓછામાં ઓછા હોય. એનાથી વધારે જે સ્ત્રી કેવલીઓ મોક્ષે ગયા હોય એ એનાથી વધારે હોય, અને પુરુષ કેવલી જે મોક્ષે ગયા હોય એ એનાથી વધારે હોય. બરાબર. હવે છેલ્લું દ્વાર ભાવ દ્વાર. જો આપણે કેટલા દ્વાર જાણી લીધા? દ્રવ્ય, બરાબર, ક્ષેત્ર, કાળ, અંતર, પછી ભાગ, અસંખ્યમાં ભાગે છે તે, પછી અલ્પ બહુત્વ, બરાબર, અને છેલ્લું છે ભાવ દ્વાર. ભાવ દ્વાર એટલે શું? કે કયો જીવ કયા ભાવમાં છે, કયા અધ્યવસાય વાળો જીવ છે, એને જીવની ભાવના પરિણામ કયું છે, એમાંથી કયો જીવ મોક્ષે જાય. મોક્ષ દ્વારની અંદર છેલ્લું દ્વાર છે, અને અંદર કયો જીવ મોક્ષે જાય, કયા ભાવ વાળો જીવ મોક્ષે જાય, એની શાસ્ત્રમાં વાત કરી છે. તો આપણે ત્યાં દરેક જીવ 5માંથી 1 ભાવ વાળો હોય એની વાત કરી. સૌથી પહેલું, જો આ ભાવ છે ને, આપણા મનના પરિણામ, કર્મના ઉદયથી મનના જે પરિણામ છે એ ભાવ છે. દાખલા તરીકે પગે ઠોક્કર આપણને વાગી, આપણને વેદના થઈ, મનમાં દુઃખનો ભાવ આવ્યો, બરાબર, આર્ત ધ્યાન થયું, એ ભાવ થયો. આ જીવનું પરિણામ થયું. બધા જીવના પરિણામ એક સરખા હોતા નથી. કોઈને બહુ મોટો એક્સિડન્ટ થયો હોય છતાં એ જીવ ક્ષમતામાં હોય, ને કોઈને ઠોક્કર વાગ્યો હોય તો હાઈ હોય કરતો હોય. બરાબર ને? એટલે બધા જીવના પરિણામ સરખા હોતા નથી. તો એમાંથી કયા ભાવ વાળો જીવ મોક્ષે જાય એની વાત છે. તો આપણે ત્યાં 5 ભાવ છે. સૌથી પહેલો ઉપસમિક, બહુ સાદી સીધી ઉપસમ ભાવ વાળો જીવ, જેના જીવના પરિણામ ઉપસમ ભાવ વાળા છે. ઉપસમ એટલે શાંત ભાવ. બરાબર. એટલે કર્મના ઉદય વખતે એ જીવના જે કર્મો એ શાંત કરી દે, એ જીવને કર્મ ઉદયમાં આવવા ના દે, શાંત ભાવે એને સહન કરી લે, એ ઉપસમ ભાવ થયો. બરાબર. એટલે અત્યારે એના કર્મો કેવા છે? શાંત છે, પણ કર્મો હજુ ઊભા છે. બરાબર શેખરભાઈ? સૌથી પહેલો જો 5 ભાવ છે: ઔપસમિક, પછી ક્ષયોસમિક, પછી શાયિક, પછી ઔદાયિક અને પરિણામિક. આપણે એક ભાવ જોઈએ, પછી મોક્ષની અંદર કયો ભાવ છે એની ચર્ચા કરશું. બરાબર છે? તો સૌથી પહેલો કયો? ઔપસમિક ભાવ. એટલે ઉપસમિક ભાવ. ઉપસમ, કર્મના ઉદય વખતે જે શાંત હોય, ઉપસમ ભાવમાં હોય, બરાબર છે તે.
હવે બીજો કયો છે? ક્ષય ઉપશમ ભાવ. ક્ષયોપશમિક એટલે ઉદય વખતે અમુક કર્મોનો ક્ષય કરે અને અમુક કર્મોનો શાંત કરે, એ ક્ષયોપશમિક. બરાબર છે. હવે આપણે મૂકવાનું કે મોક્ષ વાળો જે મોક્ષમાં જતો જીવ હોય એને કર્મો હોય કે ના હોય? શેખરભાઈ, પૂર્ણિમા ના બેન, હોય, ના હોય. ના હોય. એટલે ઉપસમ ભાવ વાળાને કર્મ તો છે જ, કર્મો શાંત છે એટલે એ મોક્ષે ના જઈ શકે. બરાબર. બરાબર. હવે ક્ષયોક્ષમિક ની અંદર અમુક કર્મો ક્ષય છે અને અમુક ક્ષયનો અમુક કર્મોનો ઉપશમ કરેલો છે, એટલે એ પણ જઈ ના શકે. બરાબર. ત્રીજો કયો ભાવ? ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવ એટલે જેને કર્મના ઉદય વખતે બધા કર્મોનો ક્ષય કરેલો છે. ભગવાન મહાવીરની સાધના શું કરતા હતા? પોતાના કર્મના જે ઉદય આવે એને ક્ષય કરતા જાય, ક્ષય કરતા જાય, ક્ષય કરતા 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 છેલ્લે પોતાના ચારે ઘાતી કર્મોને ક્ષય કર્યા અને છેલ્લે શૈલેષીકરણ ક્રિયા કરી અને 8 કર્મોને ક્ષય કર્યા અને પછી એ મોક્ષે ગયા. એટલે જે જીવ પોતાના બધા કર્મોને ક્ષય કરે એ મોક્ષે જાય, એ આ ક્ષાયિક ભાવ છે. તો ક્ષાયિક ભાવ વાળો જીવ મોક્ષે જાય. બરોબર. બરાબર. પૂર્ણિમા બેન, હા. સુરેશ, હા હા બરાબર. હવે એનાથી આગળ ઔદાયિક ભાવ. ઔદાયિક ભાવ એટલે જે જીવનો કર્મનો ઉદય હોય એ રીતે એના મનની અંદર કશાય ઉદ્ભવ થાય, ઓછો વધતો, એવા અધ્યવસાય એને ઉત્પન્ન થાય. જે ઉત્પન્ન થાય ઔદયિક ભાવ પરિણામ સ્વરૂપ જીવ કહેવાય. તો આ જીવ મોક્ષે જઈ ના શકે. બરાબર. કારણ કે એને નવા કર્મો બાંધ્યા છે, પોતે કશાય કર્યા, પોતાના અધ્યવસાય વડે આર્ત કે શુભ અધ્યવસાય બીજા નવા કર્મો બાંધે છે. જે નવા કર્મો બાંધે જીવ મોક્ષે જઈ ના શકે ના જઈ એના શકે. પરિણામ. બરાબર. અને છેલ્લું છે પરિણામિક ભાવ. એટલે કે દરેક જીવનું પોતાનું પરિણામ સ્વરૂપ જે છે, દરેક જીવનું પરિણામ શું? પોતે ચૈતન્ય તત્વ છે, પૂર્ણ ચૈતન્ય તત્વ એનું પરિણામ થયું, પરિમાણ થયું. બરાબર છે. તો એ પરિણામ સ્વરૂપ જે હોય જીવ, એ મોક્ષે જાય. એટલે પોતાનું જીવ તત્વ હોય ત્યાં સુધી એ મોક્ષે જાય. એટલે 2 ભાવ વાળા મોક્ષે જાય, સાયિક અને પરિણામિક. પરિણામિક ની અંદર જે અભવ્ય જીવો હોય, પરિણામિક જે ભવ્ય જીવો હોય મોક્ષે જાય, અભવ્ય જીવો મોક્ષે ના જાય. કારણ કે અભવ્ય જીવો ક્યારેય કર્મોનો નાશ કરી શકે નહીં. બરાબર. 9 દ્રવ્ય આજે પૂર્ણ થયા છે, 9 દ્વાર પૂર્ણ થયા છે. હજુ આગળ 1-2 પ્રવચનો બાકી છે. પણ અહીંયા સુધીનો ખ્યાલ આવી ગયો શેખરભાઈ, પૂર્ણિમાબેન, તલાટી સાહેબ? હા હા ભાઈ. બરાબર. બરાબર. તો હવે આ જરા અઘરું સેશન હતું આજે. ગઈ વખતે બી મેં આ લીધેલું, પણ જરા ટેકનિકલી જરા સમજવા જેવું હતું. આજે ફરીથી એનું થોડું પુનરાવર્તન કરેલું છે. હવે આગળ સિદ્ધના ભેદ. આપણે ત્યાં સિદ્ધના 15 ભેદ બતાવેલા છે. હવે મૂળ વસ્તુ એવી છે કે દરેક સિદ્ધ એક તીર્થંકર ભગવાનનો બી જીવ હોય, કે કેવડી ભગવાનનો બી જીવ હોય, કે સ્ત્રી વેદોનો બી જીવ હોય, કે નપુંસક વેદોનો બી જીવ હોય, એ સિદ્ધ થઈને મોક્ષે જાય. કે બધા મોક્ષના જીવો, બધાના આત્મપ્રદેશો કેવા હોય? એક સરખા હોય. બરોબર ને? સિદ્ધ શિલા ઉપર તીર્થંકરનો જીવ અલગ હોય અને ગૌતમ સ્વામીનો જીવનું ગુણ અલગ હોય, એવું બને ખરું? ના હોય. એના જ્ઞાનમાં ફરક ખરો? ના હોય. એના દર્શનમાં ફરક ખરો? નહીં. નહીં ને? અનંત જ્ઞાન વાળા સિદ્ધના જીવ કેવા હોય? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, પછી અવ્યાભાત સુખ, પછી અગુરુ લઘુ ગોત્રાનું કશું હોય નહીં, અને અનંત સ્થિતિ વાળા હોય. બરાબર છે. એટલે
બધા સિદ્ધના જીવો ઉપર તો મોક્ષમાં તો બધા સરખા જ છે, છતાંય 15 ભેદો આપણને બતાવેલા છે. આ 15 ભેદો શેને આધારે છે? એ 15 ભેદો અહીંથી જીવ જ્યારે મોક્ષે જાય ત્યારે એ જીવની અવસ્થા કઈ હતી એના પ્રમાણે આપણને સમજવા માટે આ 15 ભેદો પાડેલા છે. બરાબર? ફરીથી, ઉપર તો સિદ્ધના જીવો બધા સરખા છે, બધા અનંત જ્ઞાન વાળા છે, અનંત દર્શન વાળા છે, અનંત ચારિત્ર વાળા છે, અનંત વીર્ય વાળા છે, અવ્યાબાદ સુખ વાળા છે બધા. છતાં અહીંથી જ્યારે મોક્ષે ગયા, આ સંસારમાંથી જીવ મોક્ષે ગયો ત્યારે એમની શું અવસ્થા હતી, એમની જે સ્થિતિ હતી એના પ્રમાણે 15 ભાગ પાડેલા છે. તો 15 ભાગ કયા કયા આજે આપણે નામ લઈને જયારે સમજીશું, આવતી વખતે એના દાખલા સાથે સમજીશું. બરાબર છે? તો સૌથી પહેલા જો બહુ સિમ્પલ છે. તીર્થંકર, જે તીર્થંકર પણામાં મોક્ષે ગયા તે પહેલો વિભાગ. શેખરભાઈ, તીર્થંકર પણાનો જીવ ભગવાન આદિનાથ ભગવાન થી માની 24 તીર્થંકરો જે મોક્ષે ગયા આ અવસર પીણીમાં, એક વિભાગ. બીજો વિભાગ કયો? એટલે આ જીન સિદ્ધ. પછી બીજો અજીન સિદ્ધ, એટલે કે જે તીર્થંકર બન્યા વગર મોક્ષે ગયા તે. તીર્થંકર બન્યા વગર ગણધર ભગવાન તો બધા મોક્ષે ગયા, બરાબર છે? અજીન સિદ્ધ કહેવાય. બરાબર? આપણે દાખલા લઈશું એક જરા સમજવા પ્રયત્ન. પછી બીજો તીર્થ સિદ્ધ. તીર્થ સિદ્ધ એટલે તીર્થ સ્થપાયા પછી મોક્ષે ગયા તે. આ અવસર પેઢી કાળીમાં આદિનાથ ભગવાને તીર્થ સ્થાપ્યું, એ પછી મોક્ષે ગયા તે. અને અતીર્થ સિદ્ધ, અતીર્થ સિદ્ધ એટલે તીર્થ સ્થપાયા પહેલા મોક્ષે ગયા તે. બરાબર છે? આપણે દાખલો આવતી રીતે લઈશું, ફરી પહેલા જરા સમજી લઈએ. બરાબર છે? પછી તીર્થ સિદ્ધ, અતીર્થ સિદ્ધ, પછી ગૃહસ્થ. જો 4 વિભાગ થયા સમજી થાય. જીન, અજીન, તીર્થ, અતીર્થ. પછી ગૃહસ્થ સિદ્ધ, જેને જે સંયમ લીધા વગર, પોતે સંયમ ને વેશ ધારણ કર્યા વગર જે સિદ્ધ થયા છે તે. પછી અન્ય લિંગ સિદ્ધ, એટલે કે જે જૈન ધર્મ માં સાધુ નથી બન્યા, જે ગૃહસ્થ છે સાધુ નથી બન્યા તે. પછી અન્ય જે તાપસો છે, જે સાધુ સંયમ વેશ ધારણ કર્યો નથી અને સિદ્ધ થયા તે, એ લોકો પણ મોક્ષે જાય. આપણે ત્યાં એવું નથી કે જૈન ધર્મ વાળો જ મોક્ષે જાય, પણ કેવું છે જરા ડિટેલિંગ આવતે સમય ખૂબ સૂક્ષ્મ અને સુંદર વાત છે, એને સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર? પછી જે સંયમ લઈ અને સિદ્ધ થયા તે એ લિંગ સિદ્ધ. બરાબર? જો કેટલા થયા? સૌથી પહેલા તીર્થ અતીર્થ 2, જીન અજીન 2, તીર્થ અતીર્થ 4, પછી ગૃહસ્થ, અન્ય લિંગ અને સ્વલિંગ, એટલે 4 ને 3 7. હવે બીજા 3 વિભાગ. નપુંસક દેહધારી સિદ્ધ થયા તે, સ્ત્રીલિંગ વાળા સિદ્ધ થયા, સ્ત્રીધારી સિદ્ધ થયા તે, અને પુરુષ દેહધારી સિદ્ધ થયા તે. એટલે કેટલા થયા? જો કેટલા વિભાગ થયા? ફરીથી જીન અજીન, તીર્થ અતીર્થ, બરાબર? પછી ગૃહસ્થ, અન્ય લિંગ, સ્વલિંગ 7, પછી નપુંસક, સ્ત્રીલિંગ, પુલ્લિંગ 10. હવે 10 થયા. જો 15 વિભાગ છે, યાદ રહી જાય એવા છે. પછી આગળ વધીએ. જો આગળમાં 3 છે. પ્રત્યેક બુદ્ધ. પ્રત્યેક બુદ્ધ એટલે કોઈ સંસ્થાના નિમિત્ત મળ્યાથી બુદ્ધ થયા, સિદ્ધ થયા તે. પછી સંયમબુદ્ધ, પોતે કોઈની બી નિમિત્ત મળ્યા અગર પોતે જાતે વિચારણા કરી પોતાની અંદર પોતે પોતાના કર્મો જાતે ક્ષય કરી અને સંયમ બુદ્ધ થયા તે. અને બીજા બોધિ બુદ્ધ, એટલે કોઈનો ગુરુ ભગવાનનો બોધ પામીને સિદ્ધ થયા તે. એવી અવસ્થા વાળા સિદ્ધ થયા તે. એ 3 કેટલા થયા? 10 ને 3 13. છેલ્લા 2 15 છે.
એક સાથે એક જ જીવ મોક્ષે ગયો તે એ એકાકી સિદ્ધ, અને ત્રીજો અનેક સિદ્ધ, એક સાથે અનેક સિદ્ધ મોક્ષે ગયા તે. બરાબર. આવતી વખતે આ 15 જે ભેદો છે એના દાખલા સહિત સમજવાનો પ્રયત્ન કરશું, એના પ્રસંગો સાથે. એ સાથે મોક્ષ તત્વ આ 9 સાથે પૂર્ણ થાય છે. આ 15 વિભાગો સમજવા સાથે મોક્ષ તત્વ પૂર્ણ થાય છે. પછી આપણે 9 તત્વનું જે આપણે 9 તત્વો આટલા આવતે 81 પ્રકરણથી 81, 80, 81 સુધી 9 તત્વો આપણે જે શીખ્યા છે એનું એક નાનકડું પુનરાવર્તન કરશું. અને ત્યાર પછી 9 તત્વોથી આપણને જીવને શું લાભ થાય છે 9 તત્વો જાણવાથી શાસ્ત્રમાં લખેલું છે એ રીતે આપણે વાત કરશું. એટલે બીજા 2 કે 3 પ્રવચનની અંદર આપણું 9 તત્વ પૂર્ણ થશે. બરાબર. બરાબર. તો આવતી વખત આપણે 9 તત્વોનું જે શીખ્યા છે એક સામાન્ય વિહંગાવલોકન કરશું. 9 તત્વોનું 2-5 મિનિટ કે 7 મિનિટ વાત કરશું. 9 તત્વો વિશે પૂર્ણ કરશું. પછીના પ્રવચનની અંદર 9 તત્વોથી આપણને શું લાભ છે, સમ્યક્ત્વ શું છે, સમ્યક્ત્વ શાસ્ત્રમાં કેવી રીતે સમજાવેલું છે એની વાત આવશે. ખૂબ સુંદર વાતો આવશે. અને એ પછી આપણા પ્રવચન 9 તત્વોના પૂર્ણ થશે. એટલે 2 કે 3 કે 4 હવે પ્રવચન રહેશે. બરાબર છે. કોઈ પ્રશ્ન હોય તો પૂછો. પૂર્ણિમાબેન, આજનું પ્રવચન થોડું ટેકનિકલ હતું. બરાબર. પણ સારું જાણવા મળ્યું. ઘણું બહુ ઊંડાણ, થોડું આપણે ઊંડાણમાં લીધું, જેથી આ બધી ઊંડાણની વસ્તુઓ સામાન્ય રીતે સમજવાની આમ અઘરી હોય છે. પુસ્તકો વાંચવાથી પણ ખ્યાલ આવતો નથી હોતો. શેખરભાઈ, પંકજભાઈ, એક સવાલ પૂછવો છે. અમે હમણાં ત્યાં માલેગાંવ ગયા હતા. માલેગાંવ ગુરુ મહારાજ પાસે ગયા હતા. માલેગાંવ ત્યાં શાંતિનાથ ભગવાનનું ગૃહ જિનાલય હતું. તે એ જિનાલયની પાટની નીચે બધા સંવત બધા લખેલા હતા. વીર સંવત, વિક્રમ સંવત, એમાં મુનીશ્વર સ્વામીનું, પછી પાર્શ્વનાથ ભગવાનનું બધા સંવત લખેલા હતા. બરાબર. એ મારી પાસે મોબાઈલ નહોતો, પૂજા કરવા એટલે મોબાઈલ નહોતો મારી પાસે, એનો ફોટો નહીં લઈ શક્યો. પણ હું તમને આ ફોટો મંગાવી શકું. આ જાણવા જેવું છે. બધા અલગ અલગ સંવત છે. બધા બહુ સરસ. જો આજે સંવતની વાત કરી, તમે બહુ સરસ વાત કરી. આપણે ત્યાં લખેલું છે કે જો આપણે ત્યાં જે સંવત અત્યારે વિદ્યમાન છે, આપણે ત્યાં અત્યારે 4 સંવત વિદ્યમાન છે પ્રેક્ટિકલ લાઈફમાં. એક આ ઈસવીસન સંવત માની છે, ઈસુ ખ્રિસ્તની સંવત, વીર સંવત, વિક્રમ સંવત ને સત સંવત. બરાબર. આ 4 સંવત અત્યારે વિદ્યમાન છે. પણ પાર્શ્વનાથનું સંવત હોવું બહુ સુંદર વસ્તુ છે. કારણ કે પાર્શ્વનાથ ભગવાન, તમને સમજાવું કે આજે પણ ઇતિહાસની અંદર પાર્શ્વનાથ ભગવાનનો જન્મ 250 વર્ષ પૂર્વે થયું કે છે, પણ એક્ઝેક્ટ સમય નથી. એમ એ 282 કે 250 વચ્ચે હજુ બી થોડી અંદર મતાંતરો છે. બરાબર છે. ગૌતમ બુદ્ધ અંગે બી મતાંતરો છે. પાર્શ્વનાથ ભગવાન એ મુનીશ્વર સ્વામીને તો આપણને કઈ ખ્યાલ જ નથી. આવો સંવત જાણવો, મળવો બહુ અદભુત વસ્તુ છે. હું કરીશ તમને વિડીયો, હું તમને ફોટો મોકલવાનો ટ્રાય કરીશ એનો. હું કહું છું એ લોકોને કે મને આ ફોટો મોકલી આપે. હા, તમે વાત કરજો. માલેગાંવમાં જ છે. હા, માલેગાંવમાં જ છે. માલેગાંવ બહુ ભવ્ય ગૃહ જિનાલય છે. એટલું ભવ્ય જિનાલય મેં જોયું નથી. શાંતિનાથ દાદાનું. હા, તો તમે ખાસ મંગાવો. ગૃહ જિનાલય છે. આખો ફોટો મંગાવવા જેવો છે, જોવા જેવો છે એમનો. સરસ સરસ, મંગાવો, જરૂરથી મંગાવો શેખરભાઈ. અહીંયા બી આવતી વખતે તમે મંગાવશો. આવતી વખતે આ વાત આપણે ફરીથી કરશું. કારણ કે સંવત વિશે મેં જાણીને આજે એટલા માટે વાત કરી સંવતની, કે લોકોને સંવત વિશે કોઈ ખ્યાલ નથી. આજે વિક્રમ સંવત કેવી રીતે તમે જે મને વિક્રમ સંવતની વાત કરી ને, એ ખરેખર અદ્ભુત છે. મને એનો ખ્યાલ જરા પણ નહોતો.
આપણે આ બધું આપણે છે ને આપણો પોતાનો જે વારસો છે ને આપણે બધા ભૂલી ગયેલા છે, એટલે આપણને એનું કોઈ મહત્વ નથી. આજે ડિસેમ્બર 30 આવે ને 1 જાન્યુઆરી બધાને લાગે કે વિશ્વમાં એક જ વસ્તુ છે, બરાબર. પણ ખરેખર એવું નથી. સૌથી પુરાણી સંવત આજે વિદ્યમાન હોય તો મહાવીર સ્વામીની છે. 2552 વર્ષ, એના 500 વર્ષ પછી તો આ ઈસુ ખ્રિસ્તની સંવત આવી. બરાબર બરાબર. છતાં આપણે ભગવાન મહાવીર સ્વામીની સંવત એટલે આજે વિશ્વ વિક્રમ સંવત બી ઉજવતો નથી. આપણે લોકો વિક્રમ સંવતને ભૂલી ગયા, નૂતન વર્ષ ભૂલી ગયા. ઓલમોસ્ટ નવી પેઢીને નૂતન વર્ષ ખ્યાલ જ નથી. સાહેબ આજે આપણી ભાષાઓ પણ આપણે ભૂલી જવાના થોડા સમયમાં. ઇંગ્લિશ ભાષા જ રહેશે. હા, આપણી ભાષામાં કોઈને યાદ નહીં હોય હવે થોડા એવી જનરેશન પછી તો બધું જતું રહેવાનું. બધું ધીરે ધીરે ઇંગ્લિશમાં થઈ ગયું. બધું ઇંગ્લિશમાં થઈ ગયું. હવે શું, હવે જો દિવાળીમાં હું તમને બહુ થોડી વાત, પણ આપણી પરંપરા કેવી રીતે લુપ્ત થતી જાય છે, અને હું તમને સાચું કહું, એના માટે આપણે ના કહીએ પણ બહેનોમાં જે રીતે સંસ્કારો વધુ ઝડપથી લુપ્ત થતા જાય છે. આજે આપણો ખોરાક, આજે દિવાળી વખતે તમે વિચાર કરો કે મઠિયા, ઘૂઘરા, સુંવાળી બધું ઘેર બનતું હતું. બધું ઘેર બનતું હતું. બરાબર. 15 દિવસ પહેલાથી બનવાની શરૂઆત થાય. બહેનો એકબીજાની ઘેર જાય, બનાવે. કે આજે મારે ત્યાં મઠિયા છે, તું આજે મારે ત્યાં આવજે. બીજે દિવસે બીજી બહેનનો વારો હોય. 2-4 બહેનો ઘેર આવીને ઘૂઘરા બનાવે. પૂર્ણિયાબેન બરાબર ને? આપણે બધું જોયેલું છે. સાથ આપ્યો છે. અને આજે બધા ઘૂઘરા લુપ્ત થઈ ગયા. ઘૂઘરા લુપ્ત થવાની આની પર છે આજે. ઘૂઘરા, દહીચા, શક્કરપારા બધું જોવા જ નથી મળતું હવે. ઘરે બનાવ્યા, ભાઈના ઘરે બનાવ્યા ઘૂઘરા, મેં ને ભાભીએ થઈને. એટલે આપણે લાગણીથી બનાવીએ છીએ. આ વસ્તુ લુપ્ત ન થઈ જાય એવી આપણી જાગૃતિ છે. હું કોઈની ઘેર જઉં ને તો પહેલા ઘૂઘરા માંગુ, જાણી જોઈ. હું ખાતો નથી. હું સહેજે જ મને ઘૂઘરો આપો. કેમ માંગુ? એ બહાને બી ઘૂઘરા, કોકને મન થાય કે ભાઈ કોઈ ઘૂઘરા માગે છે તો બનાવીએ. બરાબર છે. એટલે આપણી પરંપરા બહુ ઝડપથી, જો સાડીઓ ગઈ પૂર્ણિમાબેન, ગઈ. આજે સાડીઓ પૂજામાં લોકો સાડીઓ નથી પહેરતા બહેનો. શેખરભાઈ, સંસ્કાર છે ને સ્ત્રીઓથી ટકે છે. બરાબર. પરંપરા હંમેશા સ્ત્રીઓ ટકાવે છે. અને પરંપરા કલ્ચર સંસ્કાર એ સ્ત્રીઓથી ટકે. કલ્ચર સંસ્કાર જે હોય છે. આજે આ બધું લુપ્ત થતું જાય છે. કારણો ઘણા છે, વખત આવે એ બી આપણે એક વાર લઈશું. પણ ખૂબ ઝડપથી, એટલું ઝડપથી જતું જાય છે કે મને લાગે છે કે બીજા 5-10 વર્ષમાં આપણે કેટલી વસ્તુ આપણી સામેથી અદ્રશ્ય થઈ જશે. દુઃખની વાત છે. અદ્ભુત વારસો, અમૂલ્ય વારસો આપણે નિષ્કાળજીને કારણે, અજ્ઞાનતાને કારણે કે પ્રમાદને કારણે આપણે ગુમાઈ રહ્યા છે. પૈસાના લોભમાં, કેરિયરના લોભમાં આ બધું આપણે ગુમાઈ રહ્યા છે. બહુ સરસ. મને ખાસ મોકલજો શેખરભાઈ. ચોક્કસ. તમે જે વાત કરી અદ્ભુત છે. અને એ અહીંયા હું મહારાજ સાહેબને ખાસ બતાવીશ. અને આનો શું છે બી જાણશું કે આ વસ્તુ ખરેખર શું છે. કારણ કે મુનિસુરત સ્વામીની સંવત તો કલ્પનામાં ના આવે. કારણ કે મુનિસુરત સ્વામીને કેટલા વર્ષો થઈ ગયા એનો કોઈની પાસે હિસાબ નથી અત્યારે.
પાર્શનાથ ભગવાન માટે તો કોઈ આમ મતાંતર છે, પણ છે એમ ભાઈ 250 વર્ષ એમ. તો મુનેશ બરાબર. સ્વામી કેટલા વર્ષો એવા એ જ મુશ્કેલ છે. મને પણ ત્યારે બહુ આવી નવાઈ સંપત્તિ લાગી. પણ મારી પાસે આ મોબાઈલ નતો તો વિડીયો લઈ લીધો. આખું દેરાસર એટલું ભવ્ય હતું, એટલું ભવ્ય દેરાસર ગુરુજીના હતું, પૂછો નહીં. માલેગાંવ જવું પડશે ચોક્કસ. અરે સાહેબ, એક નાના એરિયામાં એટલા બધા ઘર દેરાસરો છે ને, અને એટલા બધા ભાવિક લોકો છે ત્યાં આગળ, એટલા બધા ભાવિક લોકો છે, પૂછો નહીં. હું ત્યાં માલેગાંવ છે ને સાહેબ, વર્ષો પહેલા અમે શિબિર માટે ગયેલા અને ત્યાં 3 અઠવાડિયા રોકાયેલા માલેગાંવમાં. અચ્છા અચ્છા અચ્છા. હા હા, બહુ વર્ષો પહેલા, ખબર નહીં કેટલા વર્ષો હશે. મને લાગે છે હું મારી 20 વર્ષની ઉંમર હશે, 20-21 વર્ષની ત્યારની વાત, પહેલાની વાત. એક સ્કૂલની અંદર શિબિર રાખેલી, એ મને યાદ આવે છે. હું ભાઈ બધા બહુ સમૃદ્ધ સમાજ છે ત્યાં આગળ. હા, સમૃદ્ધ સમાજ. તમે મને ખાસ મોકલજો, હું કુમાભાઈને બતાવીશ આ વસ્તુ, સાહેબોને બતાવીશ. બહુ અદભુત, બહુ સરસ. અને જો જોવાનું જો આ વાત નીકળી આજે સંવત્સરની, ચોક્કસ હું કહીશ, એ લોકોને મને મોકલી આપી દેરાસરનો પણ વિડીયો ને આ ફોટો. તો હવે પ્રશ્ન આપણે છૂટા પડતું સૌ નવકાર ગણીને. નમો હરિહંતાણનો સિદ્ધાણનો એનો જાણનો રસોસાણો એસો પંચન મુખારો સો ભાવ પણાસનો મંગળાણી ચસ પૈસે ભણાવો ભય મંગળ જેના જ્ઞા વિરુદ્ધ જે કઈ બોલાવે તે સૌ મન વચન કાર્યક્રમ સર્વને પ્રણામ, નૂતન અભિનંદન, સર્વ સાતા મારે.